નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક ઠાર બિંદુનું અવનયન. અગાઉના લેક્ચરમાં મિત્રો આપણે ઉત્કલ બિંદુ ઉન્નયન જોઈ ગયા. હવે આજે આપણે ઠાર બિંદુ અવનયનની વાત કરશું. મિત્રો પહેલા ઠાર બિંદુ અવનયન ઉપર જતા પહેલા શરૂઆતમાં આપણે ઠાર બિંદુ કોને કહેવાય એ સમજી લઈએ. તો સિમ્પલ એની વ્યાખ્યા છે કે જે તાપમાને પદાર્થનું પ્રવાહી અવસ્થામાં અને ઘન અવસ્થામાં બાષ્પ દબાણ સમાન થાય, એટલે કે સંતુલિત અવસ્થા હોય, તો એ તાપમાનને આપણે પદાર્થનું શું કહેવાય? ઠાર બિંદુ. મિત્રો અહીંયા પદાર્થ તરીકે તમે દ્રાવક અથવા દ્રાવણ લઈ શકો. ઠાર બિંદુ તમે દર્શાવવું હોય તો TF વડે દર્શાવો. જેમ આપણે ઉત્કલન બિંદુને TB વડે દર્શાવતા હતા, એટલે ઠાર બિંદુને આપણે TF વડે દર્શાવી શકીએ. મિત્રો બીજી વાત કે હંમેશા શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ નીચું હોય. પરિણામે દ્રાવણનું ઠાર બિંદુ એ દ્રાવક કરતા નીચું હોય તો દ્રાવણના ઠાર બિંદુમાં જે ઘટાડો જોવા મળે એને મિત્રો આપણે શું કહેશું? ઠાર બિંદુનું અવનયન, જેને આપણે ડેલ્ટા TF વડે દર્શાવી શકીએ. ઠાર બિંદુનું અવનયન. ઠાર બિંદુ એ તે પદાર્થના ઘન અને પ્રવાહી અવસ્થાના જે બાષ્પ દબાણ સમાન હોય. શુદ્ધ દ્રાવક કરતા તેના બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય. કારણ શું? કે રાઉલ્ટના નિયમ મુજબ શુદ્ધ દ્રાવક કરતા તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરી બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય છે, અને તેથી મિત્રો તેના નીચા તાપમાને પ્રવાહી દ્રાવણ અને શુદ્ધ દ્રાવક, શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ સમાન બને છે. આ નીચું તાપમાન એ દ્રાવણનું ઠાર બિંદુ છે મિત્રો, અને આ કહી શકીએ આપણે કે શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય. ઓકે, હવે અહીંયા ધ્યાન, બીજો નવો ટોપિક લઈએ આપણે. તો હવે અહીંયા આગળ મિત્રો મોલલ ઠાર બિંદુ અથવા મોલલ અવનયન આપણે લઈએ. મોલલ અવનયન ની વાત કરીએ. મોલલ અવનયન. હા મિત્રો અહીંયા આગળ મોલલ અવનયન કોને કહેશું? તો 1 કિલોગ્રામ શુદ્ધ દ્રાવક લો અને એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ 1 મોલ દ્રાવ્ય કરીએ ત્યારે એનો આપણે ઠાર બિંદુમાં જે ઘટાડો થાય એને આપણે શું કહેશું? મોલલ અવનયન કહેશું મિત્રો. ફરીથી અહીંયા આગળ ફરીથી આપણે કહીએ કે 1 કિલોગ્રામ શુદ્ધ દ્રાવક લો અને એની અંદર અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ ઉમેરો. બનતા દ્રાવણના ઠાર બિંદુમાં જે ઘટાડો થાય એને આપણે મોલલ અવનયન કહેશું મિત્રો. અહીંયા આગળ મોલલ અવનયન એ અહીંયા આગળ સંખ્યાત્મક ગુણધર્મો છે. એટલે કે તમે અહીંયા આગળ 1 કિલોગ્રામ શુદ્ધ દ્રાવક લો, 1 કિલોગ્રામ શુદ્ધ દ્રાવક પાણી લો માનો કે, અને એની અંદર તમે 60 ગ્રામ યુરિયા લો, અથવા તમે 180 ગ્રામ ગ્લુકોઝ લો, અથવા તમે 342 ગ્રામ સુક્રોઝ લો મિત્રો, તો ત્રણેયના ઠાર બિંદુમાં જે ઘટાડો થશે એક સરખો જોવા મળે. તો આપણે કહી શકીએ, આની બધી કહી શકીએ મોલલ અવનયન અથવા ઠાર બિંદુનું અવનયન જે છે એ સંખ્યાત્મક ગુણધર્મ. દ્રાવ્ય પદાર્થ જે લીધો હોય એ દ્રાવ્ય પદાર્થને સ્વભાવ કે પ્રકૃતિ પર આધાર રાખતો નહીં, એની સાંદ્રતા ઉપર, એની સંખ્યા કણ ઉપર આધાર રાખે, એટલે સંખ્યાત્મક ગુણધર્મ આપણે કહી શકીએ. ઓકે, તો મોલલ અવનયન ખબર પડી ગઈ તમને. હવે આગળ આપણે જોઈએ તો મિત્રો આપણે મોલલ અવનયન અને આપણે ડેલ્ટા TF વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરીએ. ડેલ્ટા TF એટલે કે ઠાર બિંદુ અવનયન અને મોલલ અવનયન. અહીંયા મોલલ અવનયન અચળાંક બી લઈ શકો તમે. મોલલ અવનયન અચળાંક બી લઈ શકો. હવે મિત્રો અહીંયા જો આ સંબંધ પ્રસ્થાપિત કરવા માટે આપણે એક ગ્રાફ દોર્યો. ગ્રાફની અંદર તમે જોઈ શકો કે જુદા જુદા તાપમાને દ્રાવક અને દ્રાવણના બાષ્પ દબાણ આપણે લીધેલા. અહીંયા જો તમે પ્રવાહી દ્રાવક જે છે એનું અહીંયા આગળ ઠાર બિંદુ TF0 મળે આપણે, અને જે દ્રાવણ જે છે એનું TF મળે, તો આપણે કહી શકીએ કે ડેલ્ટા TF is equal to TF0
TF0 TF થશે। આ શું છે મિત્રો? ઠાર બિંદુનો અવનયન। પ્રાયોગિક અભ્યાસ એવું સૂચવે મિત્રો કે મંદ દ્રાવણ જે હોય એ મંદ દ્રાવણનો ઠાર બિંદુ અવનયન જે છે એ ઠાર બિંદુ અવનયન એ દ્રાવ્ય પદાર્થની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે। એટલે આપણે કહી શકીએ ડેલ્ટા TF ચલે છે સ્મોલ m, માને ડેલ્ટા TF KF સ્મોલ m। KF એટલે મોલર અવનયન અચળાંક, ડેલ્ટા TF અહીં આગળ। હવે અહીં આગળ તમે m ની જગ્યાએ મોલાલિટીનું સૂત્ર મૂકો તો ડેલ્ટા TF KF 1000 ગુણ્યા W2 ભાગ્યા M2 ગુણ્યા W1। મિત્રો ये KF ન કરતા બનાવો તો KF ડેલ્ટા TF M2 W1 ભાગ્યા 1000 અને ગુણ્યા W2। તો મિત્રો અહીંયા આગળ તમે આ સૂત્રનો ઉપયોગ એક્ઝામ્પલમાં કરી શકો। અને KF જે છે મોલર અવનયન અચળાંક એનો એકમ આપણને ખબર હોવી જોઈએ કેલ્વિન, કિલોગ્રામ, મોલ ઇનવર્સ। આ એનો એકમ આપણે MCQ માં પૂછી શકે। મિત્રો જો તમે પદાર્થ જે છે દ્રાવક એ પદાર્થ જે લીધેલો એ પદાર્થ દ્રાવ્ય પદાર્થ એ દ્રાવ્ય પદાર્થનું તમે ગલન એન્થાલ્પી જાણતા હો તો સૂત્ર અહીંયા થોડું ચેન્જ આપણે લખી શકીએ। ગલન એન્થાલ્પી જાણતા હો તો મિત્રો અહીંયા આગળ r લો તમે m1 TF2 ભાગ્યા 1000 ગુણ્યા અહીંયા ડેલ્ટા ફ્યુઝન h। આ સૂત્રનો ઉપયોગ કરી શકો મિત્રો। r વાયુ અચળાંક છે, m1 દ્રાવકનો આણ્વિક આપણે દ્રાવકનો આણ્વિક TF તો અહીંયા દ્રાવકનો ઠાર બિંદુ, ડેલ્ટા ફ્યુઝન તો અહીંયા આપણે કહી શકીએ ફ્યુઝન એટલે ગલન એન્થાલ્પી। તો આ સૂત્રનો ઉપયોગ કરીને KF શોધી શકો મિત્રો। મિત્રો આને લગતા આપણને એક્ઝામ્પલ એ નીટમાં બી પૂછી શકે અને પ્લસ આપણને બોર્ડમાં બી એના એક્ઝામ્પલ આવી શકે। ઓકે મિત્રો હમણાં જ આપણે ઠાર બિંદુ અવનયનની થિયરી જોઈ। તમે જોયું મિત્રો ઠાર બિંદુ અવનયન, ઉત્કલ બિંદુ ઉન્નયન આ બંને થિયરીઓ એક સરખી જ છે। થોડું તમે સમજો, 2-3 વખત આ વિડિયો ક્લિપ જુઓ તમે મિત્રો તો તમને 100% બંને થિયરી આવડે। એક આવડે એટલે ઓટોમેટિક બીજી થિયરી આવડે। ઓકે મિત્રો હવે જે ઠાર બિંદુ અવનયન જે છે એને લગતા આપણે અહીંયા આગળ થોડા એક્ઝામ્પલ જોઈએ। તો મિત્રો પહેલું એક એક્ઝામ્પલ જોઈએ 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવે। 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ સૂત્ર આપણે આવડવું જોઈએ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવે તો ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ ગણવાનું, ડેલ્ટા TF અને TF બંને શોધવાનું। મિત્રો તો અહીંયા ધ્યાન તો હવે અહીંયા આગળ તમે જુઓ કે પહેલું તો આપણે ઇથિલિન ગ્લાયકોલનો અણુભાર શોધતા આવડે છે। સૂત્ર એનું શું થાય મિત્રો તો આપણે લખી શકીએ OH CH2 આનો આણ્વિક દર તમે શોધશો તો તમને કેટલો મળશે મિત્રો 62 ગ્રામ પ્રતિ મોલ મળશે આણ્વિક દર। હવે પહેલું આપણે ડેલ્ટા TF શોધવું તો ડેલ્ટા TF હમણાં જ આપણે થિયરી જોઈ મિત્રો એ પ્રમાણે KF ગુણ્યા 1000 ગુણ્યા અહીંયા આગળ W2 લેશું તો M2 અને ગુણ્યા W1। ઘણીવાર મિત્રો અહીંયા તમે ધ્યાન અહીંયા જુઓ કે અહીંયા ઘણીવાર એક્ઝામ્પલની અંદર KF નું મૂલ્ય આપેલું નથી હોતું તો આપણે યાદ રાખવું પડે। મોટાભાગે દાખલામાં આપેલું જ હશે પણ આ એક પહેલી નજર આપણે અહીંયા જવી જોઈએ। હવે અહીંયા KF નું મૂલ્ય મૂકો તો 1.86 ગુણ્યા 1000 W2 પહેલા આપણે કીધું કે W2 કોના માટે 2 એ દ્રાવ્ય માટે 1 દ્રાવક માટે તો અહીંયા W2 શું આપણા માટે ઇથિલિન ગ્લાયકોલ જે છે એ W2 માટે તો એનું અહીંયા વજન આપણે 45 ગ્રામ આપ્યું મિત્રો 45 ગ્રામ। ઓકે M2 જો M2 હમણાં સુધી આપણે આણ્વિક દર 62 અને W1 જે છે મિત્રો એ W1 અહીંયા આગળ તમને 600 ગ્રામ આપ્યું। હવે અહીંયા જુઓ અહીંયા આગળ મિત્રો આપણે સાદુરૂપ આપશું તો સાદુરૂપ આપશો એટલે અહીંયા તમને 2.25 કેલ્વિન મળશે। બરોબર અહીંયા તમે મિત્રો
કેલ્ક્યુલેટર બી જુઓ, ઘણીવાર એવું બી બને કે તમે 2.2 લો તો પણ ચાલે. આ 2.25 કેલ્વિન લીધું. તો આ પહેલું આપણે ઠાર બિંદુ અવનયન ડેલ્ટા ટીએફ મળી ગયું. હવે મિત્રો અહીંયા જુઓ, દ્રાવણનું ઠાર બિંદુ શોધવા. તો દ્રાવણનું ઠાર બિંદુ બરાબર શું થાય મિત્રો? તો જે દ્રાવક હોય એનું ઠાર બિંદુ એટલે કે 273.15. અહીંયા દ્રાવક તરીકે શું છે? પાણી લીધું એટલે 273.15 અને ઓછા મિત્રો અહીંયા આગળ જે હમણાં શોધ્યું આપણે ડેલ્ટા ટીએફ લેવાનું એટલે કે અહીંયા 273.15 ઓછા 2.25 લો તમે, તો અહીંયા મિત્રો આપણે બાદબાકી કરશું તો લગભગ 270 પોઈન્ટ આપણને અહીંયા 95 મળશે, અથવા તમે 9 લો તો પણ ચાલે. તો આટલું કેલ્વિન આપણે ઠાર બિંદુ મળશે. ઓકે મિત્રો, એકદમ સિમ્પલ દાખલો છે. આ ફરીથી બી પ્રયત્ન કરો, તમને આવડશે. મિત્રો અહીંયા આગળ આપણે બીજો એક્ઝામ્પલ લઈએ. હમણાં જે એક્ઝામ્પલ જોયું આપણે, હવે અહીંયા આગળ તમે જુઓ, 1 ગ્રામ અવિદ્યુત વિભાજ છે. દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળ્યો. અહીંયા આપણું નજર અહીંયા 1 ગ્રામ અને અહીંયા 50 ગ્રામ. બીજું અહીંયા ધ્યાન દીજો, દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીન એટલે અહીંયા બેન્ઝીન આપણા માટે શું છે? દ્રાવક છે. અને અહીંયા 1 ગ્રામ વિદ્યુત વિભાજ છે. શું છે? વિદ્યુત અવિભાજ છે, એ દ્રાવ્ય પદાર્થ છે. તે બેન્ઝીનના ઠાર બિંદુમાં 0.40 કેલ્વિનનો ઘટાડો દર્શાવે. ડેલ્ટા ટીએફ. ઓકે, બેન્ઝીનનું ઠાર બિંદુ અવનયન અચળાંક જો 5.12 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ આપેલો હોય તો દ્રાવ્યનું મોલર દળ શોધવાનું. મોલર દળ દ્રાવ્યનું મિત્રો અહીંયા આગળ તમારે M2 શોધવાનું. થિયરી જોઈ પ્રમાણે સૂત્ર મૂકી દો તમે અહીંયા આગળ, તો આપણને ખબર છે મિત્રો અહીંયા કે ડેલ્ટા TF is equal to KF into M. M ની જગ્યાએ આપણે મૂકીએ 1000 ગુણ્યા W2 ઓવર M2 ગુણ્યા W1. મિત્રો હવે અહીંયા આગળ તમે W2 ન કરતા બનાવો, તો ધેટ મીન્સ M2 ન કરતા, તો M2 is equal to શું થશે અહીંયા આગળ KF ગુણ્યા 1000 ગુણ્યા W2 ભાગ્યા ડેલ્ટા TF ગુણ્યા W1. કિંમત મૂકીએ તો KF કેટલો આપ્યો આપણને? 5.12. 5.12 મિત્રો ગુણ્યા 1000 લો તમે. W2 જેને આપણે શું કહીએ મિત્રો? દ્રાવ્ય કહીએ આપણે, દ્રાવ્ય. તો દ્રાવ્યનું વજન કેટલું આપ્યું આપણને? 1 ગ્રામ. તમે જોઈ શકો અહીંયા. ડેલ્ટા TF તો 0.40 કેલ્વિન અને W1 તમને અહીંયા 50 આપ્યું. કેલ્ક્યુલેટર લો તમે, કિંમતો મૂકો અંદર અને તમે જુઓ શું જવાબ આવે. લગભગ તમે કેલ્ક્યુલેટર જવાબ જોશો તો મિત્રો અહીંયા આગળ આપણે M2 એ 256 ગ્રામ મોલ ઇન્વર્સ મળશે આપણને. 256 ગ્રામ M2. તો અહીંયા આગળ દ્રાવ્ય પદાર્થનો આણ્વિક દ્રાવ્ય શોધી શકીએ. મિત્રો અહીંયા આગળ ધ્યાન રાખજો ખાસ કે કઈ કિંમત આપેલી છે, કયું દ્રાવ્ય, કયું દ્રાવક, તમને KF આપેલું કે નહીં આ બધું જોઈ પછી કિંમતો મૂકો, તરત જ જવાબ આવશે. ઓકે મિત્રો, બે એક્ઝામ્પલ આપણે ગણ્યા. હવે અહીંયા આગળ ત્રીજો એક્ઝામ્પલ તમને ઘરેથી ગણવા આપીએ. જો પહેલા રકમ જોઈ લઈએ આપણે. 500 ગ્રામ પાણીમાં 1.8 ગ્રામ ગ્લુકોઝ દ્રાવ્ય કરતા મળતા દ્રાવણનો ઠાર બિંદુ શોધો. દ્રાવક માટે KF બરાબર 1.8 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ છે. અને મિત્રો અહીંયા તમને જવાબ આપી દીધો છે. તમે જો જવાબ તમને આપ્યો 272.964. અહીંયા આગળ ધ્યાન રાખજો, 500 ગ્રામ પાણી એ અહીંયા આગળ દ્રાવક છે અને ગ્લુકોઝ દ્રાવ્ય. આ ધ્યાનમાં રાખશું આપણે. KF આપેલો હોય તમને, આનું વજન બી આપેલું છે, આનું બી વજન આપેલું હોય તમને. ગ્લુકોઝનો આણ્વિક દળ બી મિત્રો તમને ખબર 180 ગ્રામ. તો તમારે TF શોધવાનું. પહેલા ડેલ્ટા TF શોધવાનું, પછી TF શોધજો. બની શકે 272 પોઈન્ટ સમથિંગ આવે તો બી ચિંતા ના કરતા.
જવાબ જે બી આવે રાઉન્ડ ફિગર પ્રયત્ન કરજો મિત્રો, એકદમ સરળ. અને હમણાં જ આપણે જે એક્ઝામ્પલ ગણ્યું ને સેમ એને મળતો આવે, એટલે પ્રેક્ટિસ માટે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે મિત્રો. મિત્રો એક બીજો એક્ઝામ્પલ અહીં જો તમે 2000 ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ યુરિયા દ્રાવ્ય કરવાથી તેના ઠાર બિંદુમાં 0.2 કેલ્વિનનો ઘટાડો થાય. કેએફ તમને આપેલું. તો અહીંયા આગળ રકમ સમજવાની કે પહેલું તમને 2000 ગ્રામ પાણી એટલે કે અહીંયા આગળ તમને આ દ્રાવક આપેલું. કેટલા ગ્રામ યુરિયા? તો યુરિયા એ આપણા માટે દ્રાવ્ય એટલે આનું વજન આપણે જે શોધવાનું W2 શોધવાનું આપણે W2. તેના ઠાર બિંદુમાં 0.2 કેલ્વિન એટલે કે ડેલ્ટા TF તમને આપેલો, ઓલરેડી આપેલો, અને KF બી આપેલું મિત્રો. ઓકે મિત્રો, બસ તો સૂત્ર તમે અહીંયા આગળ મૂકો તમે જે આપણે વારંવાર મૂકતા હોઈએ આ એક્ઝામ્પલ માટે. તો જુઓ તમે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M. હવે આપણને ખબર છે કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M તરીકે આપણને ખબર છે 1000 ગુણ્યા W2 ઓવર M2 ગુણ્યા W1. મિત્રો W2 શોધવાનું, આને કરતા આપણે બનાવીએ તો ધેટ મીન્સ W2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે ડેલ્ટા TF ગુણ્યા M2 ગુણ્યા W1 ભાગ્યા KF ગુણ્યા 1000. કિંમતો મૂકતી વખતે સાવચેતી રાખજો, ધ્યાન રાખજો. ડેલ્ટા TF એ આપણા માટે 0.2 કેલ્વિન છે. M2 તો અહીંયા આગળ આપણે યુરિયા આપી, યુરિયા સૂત્ર એનું NH2CO NH2. તો આનો આણ્વીય દળ એ આપણને ખબર છે 60 ગ્રામ પ્રતિ. તો અહીંયા આગળ 60 મૂકો મિત્રો. W1 2000 ગ્રામ પાણીમાં ડાયલ્યુટ કર્યું. KF તમને આપ્યું 2.0 અને ગુણ્યા 1000. કેલ્ક્યુલેટર લો મિત્રો, અને અહીંયા આગળ તમે એની કિંમતો મૂકી ચેક કરશો તો તમને અહીંયા W2 જે છે એ તમને એવરેજ 12 ગ્રામ મળશે. કેટલું મળશે? 12 ગ્રામ. એ સ્વાભાવિક મિત્રો 2000 ગ્રામ પાણીમાં 12 ગ્રામ યુરિયા દ્રાવ્ય કરવાથી તેના ઠાર બિંદુમાં 0.2 કેલ્વિનનો ઘટાડો થશે. ઓકે મિત્રો, આ પ્રકારના એક્ઝામ્પલ ગણતા રહેજો અને નેક્સ્ટ ટાઈમ આપણે એના પછી નવી થિયરી લેશું.